આ તરફ વાત કરીએ ભાવનગરની ભાવનગર પોલીસ હેડક્વાર્ટરના ક્લાર્ક સસ્પેન્ડ કરાયા છે। નવી એસપી ઓફિસના ફાઇલ વર્કની કાર્યવાહીમાં બેદરકારી દાખવતા કાર્યવાહી કરવામાં આવી છે। 3.22 કરોડ રૂપિયાની ગેરરીતિના કેસમાં ક્લાર્ક ધર્મેન્દ્રસિંહને સસ્પેન્ડ કરી દેવાયો છે। ક્લાર્કને સસ્પેન્ડ કરાયા બાદ અન્ય એક કર્મચારી વિરુદ્ધ પણ તપાસ હાથ ધરવામાં આવી છે। ભાવનગર પોલીસ હેડક્વાર્ટર જ્યાં ક્લાર્કને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી ક્લાર્કે 3.22 કરોડ રૂપિયાની ગેરરીતિના કેસમાં તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે। નવી એસપી ઓફિસના ફાઇલ વર્કની કાર્યવાહીમાં બેદરકારી સામે આવતા કાર્યવાહી કરાઈ છે। નવી એસપી ઓફિસના ફાઇલ વર્કની કાર્યવાહીમાં બેદરકારી દાખવતા કાર્યવાહી કરવામાં આવી છે। 3.22 કરોડ રૂપિયાની ગેરરીતિના કેસમાં ક્લાર્ક ધર્મેન્દ્રસિંહને સસ્પેન્ડ કરી દેવાયો છે। ક્લાર્કને સસ્પેન્ડ કરાયા બાદ અન્ય એક કર્મચારી વિરુદ્ધ પણ તપાસ હાથ ધરવામાં આવી છે। ભાવનગર પોલીસ હેડક્વાર્ટર જ્યાં ક્લાર્કને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી ક્લાર્કે 3.22 કરોડ રૂપિયાની ગેરરીતિના કેસમાં તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે। નવી એસપી ઓફિસના ફાઇલ વર્કની કાર્યવાહીમાં બેદરકારી સામે આવતા કાર્યવાહી કરાઈ છે।